નમસ્કાર એન્ડ વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. સો આજે આપણે +5 ઇનિશિયેટિવની અંદર આજથી આપણે એક નવી વસ્તુ ચાલુ કરીએ છીએ જે તમને બધાને થોડીક અઘરી લાગશે, ખબર છે, એટલે જ વિડીયો થકી મજા આવે એ રીતના આપણે કરવાનું છે. પેપર 2 જે PYQ હતું, પાછલા વર્ષમાં પૂછાઈ ગયેલું આખું પેપર 2025નું, એ આપણે નાના નાના વિડીયોઝથી સોલ્વ કરીશું. ગયા વખતે તમે પેપર આપીને આવ્યા 2025માં, જે લોકો બેઠા બી છે ને એક્ઝામમાં, એ લોકો બી બહાર આવીને પછી પાછું પેપર અટેમ્પ્ટ ક્યારેય નથી કર્યું, બરાબર? અને લગભગ બધા છોકરાઓને એક જ ડર છે કે સર આવું સેમ પેપર, આ તો અઘરું લાગે છે, આ આપણે જે શીખીએ છીએ અને સાથે આ પેપર હું જોઉં છું તો કઈ રીતના હું અહીંયાથી અહીંયા પહોંચીશ. તો ભાઈ એક જ વસ્તુ છે, જેના જેવું બનવું છે એના જોડે રહો, બરાબર? તો મારે પેપર 2 લખવાની શીખવું પડશે, મારે જે એક્ઝામમાં રિક્વાયરમેન્ટ છે એ મારે શીખવી પડશે. તો હું પહેલાંથી જ એ રિક્વાયરમેન્ટ પ્રમાણે જ મારા માઇન્ડને મોલ્ડ કરું, બરાબર? તો આજથી આપણે આ ચાલુ કરીશું. તમારે શું કરવાનું, એક એક ક્વેશ્ચન લઈશ, નાનો નાનો વિડીયો બનાવીશ, તમને મજા આવે એ રીતના, જેમ ઇંગ્લિશના ટાસ્ક આપું છું એ રીતે. ઇંગ્લિશમાં હવે તો ઘણા બધા લોકોના સુધરી ગયા સેન્ટેન્સીસ, વેરી ગુડ, ઓલ ધ બેસ્ટ. એ જ રીતના આમાં નાના નાના વિડીયોઝ અને એ ક્વેશ્ચન તમારે સોલ્વ કરીને ગ્રુપમાં મોકલવાનું યા તો પર્સનલમાં મોકલવાનું. ક્લિયર? એટલે તમને બી મજા આવે, આખું પેપર ક્યારે સોલ્વ થઈ જશે તમને ખબર બી નહીં પડે. અને જે લોકો અગેન ડિસિપ્લિનવાળી વસ્તુ, જે ઇન્ટરનલ ડિસિપ્લિન છે તમારે હોવું જોઈએ. આ કેમ આજે લખવું છે, તો ભાઈ મારી પાસે 5 કારણો બીજા છે કે આજે નહીં લખું, આ વસ્તુ નહીં કરું તો નહીં બનાય, બરાબર? ઘણા લોકો 50-60% ઓડિયન્સ એવી જ છે કે જે લોકો ખાલી એક બહાનું લઈને બેઠા છે કે હું તૈયારી કરું છું. એટલે કોમ્પિટિશન એમ જોવા જઈએ તો ઓછી છે, બરાબર? પણ જે મેઇન જે સ્ટુડન્ટ્સ છે, જે પ્રિપેરેશન કરે છે, એ લોકોની એક કોમ્પિટિશન આપણને જોવા મળે. એના માટે થઈને ડિસિપ્લિન વેમાં ખાલી પ્રિપેરેશન કરતા જાઓ, પેપર 2 માટે પ્રેક્ટિસ કરતા જાઓ. હજી કહું છું, પેપર 2 બરાબર પ્રેક્ટિસ, આના સિવાય કોઈ બીજો તમારા પાસે ઓપ્શન નથી. ચલો આપણે આજે ક્વેશ્ચન સોલ્વ કરવાનું ચાલુ. અને બીજી વસ્તુ એક હજુ કે ભાઈ આપણે કહેતા હોઈએ કે પોલીસની થીમવાળા ક્વેશ્ચન બહુ પૂછાય છે, બરાબર? આજે આપણે જોઈએ, આજે આ પહેલાં આપણે આજે આ ક્વેશ્ચનથી ચાલુ કરીશું. પોલીસ પ્લસ ફિલોસોફિકલ થીમ બી એટલી જ પૂછાય છે. પોલીસની થીમવાળા ક્વેશ્ચન તો હજી ઇઝી લાગે છે, બરાબર? હમણાં જોઈએ, આ ક્વેશ્ચન લગભગ બધા છોકરાઓને ટફ લાગ્યો છે. 99% છોકરાઓને આ ક્વેશ્ચન ટફ લાગ્યો છે, અગર આપણે રૂલ્સ ફોલો કરવા બેસીએ કે આની અંદર શું લખવું ને શું ના લખવું, બરાબર? હવે જોઈએ, પોલીસની થીમવાળા કોઈ ભયની ફિલોસોફી શું, સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે. આ ક્વેશ્ચન કેટલો ઇઝી છે. ઇઝી એટલે કે ભયની ફિલોસોફી એટલે ફિલોસોફી એટલે કે ભાઈ સજાની અંદર, સજા અગર હું આપું છું તો એનો જે ડર છે, તો કેવા ટાઈપની સજાઓ મળી શકે, એનો ડર કેવા ટાઈપનો હોય, કેવા લોકો ગુના કરે છે, કેવા ટાઈપના ગુના કરે છે, કઈ રીતના એની અટકાયત થઈ શકે છે, બરાબર? કેવા લોકો કેવા ગુના અટકાવી શકાતા નથી, એ બધી વસ્તુ, આને એક્ઝામ્પલ્સ તમારે વધારે પડતું લખવાનું છે. કાયદાના અમલીકરણમાં સમસ્યા હલ કરવાની માનસિકતા માટે આવશ્યક સજ્જતા, બરાબર? તૈયારી આપણી કેવી હોવી જોઈએ, આવી માનસિકતા ડેવલપ કરવા માટે કેવી કેવી તૈયારીઓ આપણે કરવાની. કાયદાનું અમલીકરણ, તો કાયદાના અમલીકરણમાં કઈ કઈ સમસ્યાઓ છે એ તમે ઉલ્લેખ કરો. આટલી સર આ 5 સમસ્યાઓ છે, હવે એની અંદર મારે આવી આવી માનસિકતા ડેવલપ કરવી પડશે. ક્લિયર? શું વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે? કેટલું મસ્ત કીવર્ડ જ આપી દીધું. વ્યવસ્થા શું છે, કેવી વ્યવસ્થા આપણે જાળવવાની હોય, ને કાયદો શું છે, કાયદો ક્યાં ક્યાં પૂરતો છે ને ક્યાં ક્યાં પૂરતો નથી. એક બાજુ ફૂલ સ્ટેન્ડ નહીં લેવાનું, એ તમે ધ્યાન રાખજો. બે બાજુ થોડુંક તો આપણે લખવાનું. હા, ભલે આપણું કહું છું કે ભાઈ છે પૂરતો, બટ આ વસ્તુનું મારે ધ્યાન રાખવું પડશે. કટોકટી વ્યવસ્થાનું પોલીસનું ઉત્તરદાયિત્વ, ઇઝી. કરુણા અને સહાનુભૂતિ, અગેન પોલીસ અધિકારીને સક્ષમ કરવા માટે શા માટે અનિવાર્ય છે, આ બે વસ્તુ. આ તમને પછી એવું લાગશે કે હા સર થોડું ફિલોસોફિકલ છે, ટફ છે. એ જ રીતના આમાં તો આ ચારમાંથી તમને કંઈ બી આપું, તમે આરામથી તમે પેજ ભરી દેશો અત્યારે, કેમ કે આપણે જે મેથડ્સ PDF જે તમને આપું છે, મેથડ્સ પરથી તમે અત્યારે લખશો ફ્રી PDFમાંથી બી, તો બી તમારા બીજા લોકો કરતાં યુનિક અને ઓન પોઈન્ટ હશે. ઓન પોઈન્ટ એટલે જે રિક્વાયરમેન્ટ છે એની. આ વખતે આપણે વધારે પડતું કોર્સમાં એ જ શીખવાનું છે કે શું નથી લખવાનું, મારે શું લખવાનું. એના માટે ઢગલો હું તમને આપી જ દેવાનું છું કે આટલી બધી વસ્તુ, અગર તમારી પાસે કોઈ આમાંથી કીવર્ડ આવે એટલે તમને આ 5 વસ્તુ યાદ આવવી જોઈએ. બટ અગર આ કીવર્ડ આવે, એની સાથે જો આ કીવર્ડ આવે, તો આમાંથી આ 2 આપણે પોઈન્ટ્સ નથી લખવાના, આ લખવાનું છે, આ નથી લખવાનું. એવી રીતના મગજમાં આપણને સેટ થવું જોઈએ. જેમ કે અત્યારે આપણે જોઈએ, આ ક્વેશ્ચન આપણે થોડોક બધાને ટફ લાગ્યો હતો, જાતે રીડ કરવાનો છે. ચલો હું તમારી સાથે રીડ કરું એકવાર. ઓકે. તત્વજ્ઞાન વૈજ્ઞાનિક રીતે જે બાબતોની સમજૂતી આપે છે, તે બાબતોની સમજૂતી ધર્મ પોતાની રીતે વિશ્વાસ અને શ્રદ્ધાના આધારે આપે છે. સામાન્યપણે તત્વજ્ઞાન અને ધર્મનું વિષયવસ્તુ મહદઅંશે સમાન હોય છે, પરંતુ બંનેની પદ્ધતિઓ જુદી હોય છે. ખાલી રીડિંગ કરીએ, આગળ જતાં તમને ટફ લાગશે, બટ હજી કહું છું, આમ તમે રમતા રમતા આવા પછી પ્રીસી રાઇટિંગ સંક્ષેપીકરણ કરતા થઈ જશો, એ હું ગેરંટી આપું. કદાચ આ વિડીયો એન્ડ સુધી તમારો પતે એટલે તમને એવું લાગશે કે સર હવે આ વસ્તુ મારા માટે ઇઝી છે, અને કોઈ આ તમને સોલ્વ નથી કરાવવાનું, બરાબર? કેમ કે આ તો જૂનું થઈ ગયું, આપણને બધાના માઇન્ડમાં એ જ હોય, પણ જૂનું નથી, સોનું છે. આ જ વસ્તુ કરવાથી પાસ થવાશે.
તત્વજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિથી અને ધર્મ, વિશ્વાસ અને શ્રદ્ધાના આધારે કાર્ય કરે છે. બંને સંસ્કૃતિને પોષે છે. સંસ્કાર, તત્વજ્ઞાન અને ધર્મ ત્રણે ગાઢ રીતે સંકળાયેલા છે અને એકબીજા ઉપર પ્રભાવ પાડે છે. સંસ્કારની પરિપક્વતા તત્વજ્ઞાન અને ધર્મના સ્વરૂપની પરિપક્વતાનું સૂચક છે અને તત્વજ્ઞાન અને ધર્મની પરિપક્વતા સંસ્કારની પરિપક્વતા સૂચવે છે. એક એવો સેન્ટેન્સ એવો લખ્યો છે, આપણે લખવાનો જ નથી આમાંથી કંઈ. વિજ્ઞાન, કલા, સાહિત્ય, તત્વજ્ઞાન અને ધર્મ સંસ્કારને સાધનો છે, પરંતુ આ બધાના પાયામાં વ્યક્તિનું અનુભવ મહત્વ ધરાવે છે. વ્યક્તિ પોતાના તાત્કાલિક અનુભવનો ઉપયોગ વડે જુદા જુદા ક્ષેત્રોમાં ફાળો આપે છે અને સંસ્કારનું સર્જન કરે છે. જો એક વસ્તુ જે થીમ ચાલતી આવી છે, જે સંસ્કાર છે, ધર્મ અને તત્વજ્ઞાન હવે નીકળી ગયું છે. માનવીમાં અને માનવીના ચારે બાજુના ભૌતિક, સામાજિક અને સંસ્કારયુક્ત વાતાવરણમાં કેટલાક એવા તત્વો હોય છે જે વ્યક્તિના આત્મવિકાસ અને સંસ્કારના વિકાસમાં ફાળો આપે છે. આત્મવિકાસ અને સંસ્કાર સાથે હવે કોણ બેઠું છે? અહીંયા આત્મવિકાસ બેઠું છે. માનવીમાં પોતાના બીજા માનવીઓમાં, પ્રકૃતિમાં અને પ્રકૃતિના પરિબળોમાં, આપણા મન અને આત્મામાં કેટલાક એવી શક્તિઓ રહેલી હોય છે જેઓનું અર્થઘટન કલા, તત્વજ્ઞાન અને સાહિત્ય કરે છે અને તે અર્થઘટન સંસ્કારને પોષે છે. અગેન સંસ્કાર છે. આ બધા તત્વોમાં વ્યક્તિની બુદ્ધિ, અનુભવ અને અર્થઘટન મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે સંસ્કાર અને વ્યક્તિનું જીવન બંનેનો સમન્વય આવશ્યક હોય છે. સંસ્કાર અને વ્યક્તિનું જીવન બંનેનો સમન્વય આવશ્યક હોય છે. સંસ્કારના અભાવે જીવન માનવીના આદિકાળમાં ધકેલી દે છે. જીવન અને માનવતા વિના સંસ્કાર, આડંબર, ડાપણ અને પાંડિત્ય દેખાવ સમી હોય છે. શિક્ષણ જ્યાં સુધી માનવ જીવન અને માનવ મૂલ્યોના સંપર્કમાં આવતું નથી, ત્યાં સુધી તે નિષ્ફળ અને નિરર્થક નીવડે છે. ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારનું શિક્ષણ જ્યાં સુધી માનવ જીવન અને તેના મૂલ્યોને પોષી શકતું નથી, ત્યાં સુધી તે સંસ્કારના સર્જનમાં અને માનવ જીવનને સમૃદ્ધ બનાવવામાં નિષ્ફળ નીવડે છે. હજી માનવ જીવન પાછું આવે જ છે સંસ્કાર સાથે. આપણે એને અલગ રીતે કંઈક, અહીંયા માનવ જીવન સંસ્કાર સાથે છે, બીજે આપણે ક્યાં જોયું? અહીંયા એક સંસ્કાર સાથે, આત્મવિકાસ અને સંસ્કાર. બરાબર? તો આ વસ્તુ કીવર્ડ્સ હું અત્યારે જોઉં છું. અહીંયા તત્વજ્ઞાન. હવે આમાં તમને સૌથી વધારે ક્યાં તકલીફ આવે? બધા તત્વજ્ઞાન અને ધર્મ ટાઇટલમાં આ જ વસ્તુ મૂકી છે. બરાબર? કોઈ ઇશ્યુ નથી. તત્વજ્ઞાન, ધર્મ અને સંસ્કાર આપણે લખી શકીએ છીએ, એનો કોઈ પ્રોબ્લેમ નથી. બટ અહીંયા આપણે જોઈએ તો સૌથી વધારે જે સેન્ટર ઓફ ધ એટ્રેક્શન, સેન્ટર ઓફ થીમ આપણે કહી શકીએ તો શું છે? સંસ્કાર છે. બરાબર? આ વસ્તુ ધ્યાન રાખજો કે અત્યારે મને શું દેખાય છે? સંસ્કાર. છેક સુધી સંસ્કાર ચાલતું આવ્યું છે. આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? હવે આપણે જોઈએ આના કોઈક રૂલ્સ. આ થોડુંક અત્યારે સર મને ટફ લાગે છે. કેમ મને ટફ લાગે છે? કેમ કે આટલું લાંબુ એક તો રીડિંગ કરવું, પહેલેથી લઈને થોટ મારે અહીંયા સુધી લઈ આવવો, અને હવે કઈ વસ્તુ કાઢવી, કઈ લખવી, આને હું શોર્ટ કઈ રીતના કરું, મારી પાસે એનો કોઈ રોડ મેપ નથી. તો એ રોડ મેપ માટે જ આપણે અત્યારે અહીંયા ભેગા થયા છીએ કે આપણે રોડ મેપ કઈ રીતના શોધી શકીએ. ક્લિયર? ડન? આટલી વસ્તુ ખબર પડી? ચલો 1 મિનિટ મને આપો, પેજ નવું લઈ લઈએ. પહેલાં તો આપણે સૌથી પહેલો સ્ટેપ, જેમ હું પહેલાં તો બધાને જે રીતના હું કહું છું એ વસ્તુ તમને બી એક વસ્તુ શીખવાડું કે પહેલો સ્ટેપ મારો એવો હોવો જોઈએ કે હું ટાઇટલ ટ્રાય કરું લખવાની. બરાબર? આપણે ડાયરેક્ટ લખી નથી દેવું, પણ ટ્રાય કરું. કેમ? કે જેનાથી મારે કયા પોઈન્ટ્સ લખવા છે, કયા પોઈન્ટ્સ કાઢવા છે, એ મને ખબર પડે. ક્લિયર? આનાથી શું થાય? આપણે જે ફિલોસોફી પર વર્ક કરીએ ને કે ભાઈ ક્યારે બી આપણે કોઈ બી ગેમ રમીએ, બરાબર, જેમાં કોર્ટ્સ હોય કે સામેથી બોલ ફેંકે, આપણે અહીંથી બોલ મારવાનો. એ કોર્ટમાં જ્યારે મારા કોર્ટમાં બોલ આવે ને, એના પછી મારે એને કઈ રીતના હિટ કરવો, એ મારા પર નિર્ણય, એ ડિસિઝન મારા પર હોવું જોઈએ. આમાં જ લોકો ભૂલ ખાઈ જાય છે કે એ લોકો પાસે કોઈ સ્ટેપ્સ, કોઈ રૂલ્સ છે જ નહીં કે હવે જ્યારે ક્વેશ્ચન મારા પર ફેંકાયો છે, ભલે અઘરો છે, આ ક્વેશ્ચન તમે મારા ઉપર થ્રો કર્યો, હવે હું એને કઈ રીતના હિટ કરું. બરાબર? તો મારી પાસે કોઈ પર્ટિક્યુલર સ્ટેપ્સ છે, કોઈ પ્રોસેસ છે કે જેનાથી કોઈ બી ટાઈપનો ક્વેશ્ચન આવે ને, આઈ કેન ટેકલ. ક્લિયર? તો આપણા રૂલ્સ એ પ્રમાણના હોવા જોઈએ. આપણે બેઝિક રૂલ્સ આજે શીખીશું. પ્રીસી રાઇટિંગ પર અલગથી એક આખો વિડીયો બનાવીશ કે જેમાં રૂલ્સ કઈ રીતના પ્રીસી રાઇટિંગ સોલ્વ કરવા જોઈએ. આના સિવાય જીપીએસસીના પ્રીસી આ તે બધું આપણે સોલ્વ કરીશું. કરેલા બી છે, બટ પાછા પીએસઆઈ માટે ફ્રેશ વિડીયો બીજા બનાવીશ. એટલે હાલ અત્યારે આના માટેની કેટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની. પહેલાં આપણે ટાઇટલ મગજમાં વિચારવાની ટ્રાય કરીશું. એટલે ટાઇટલમાં અત્યાર સુધી તમારા બધાના મનમાં તત્વજ્ઞાન અને ધર્મ હતું, બટ હવે સાથે સાથે શું હોવું જોઈએ આપણી સાથે? યા તો સંસ્કાર કોઈના મગજમાં આવવું જોઈએ, યા તો માનવ મૂલ્યો કોઈના મગજમાં આવવા જોઈએ. બરાબર? આ બધી વસ્તુ આપણા માઇન્ડમાં સાથે સાથે હોવી જોઈએ. તત્વજ્ઞાન, ધર્મ તો છે જ. બરાબર? શિક્ષણ આ બી હોવું જોઈએ, કેમ કે શિક્ષણ પર બી લખેલું છે. આટલા કીવર્ડ મને દેખાય છે. બરાબર? તો ટાઇટલ પહેલાં મેં વિચાર્યું કે આની આજુબાજુ હું અત્યારે લખી નથી દેવાનું, બટ આની આજુબાજુ હું લખીશ. હવે બીજું, જ્યારે આપણે પાછું રીડિંગ કરીએ ને, તો આપણે એક ફોર્મેટ મગજમાં વિચારીશું કે મારું મેઇન ટોપિક શું છે. ચલો એક ફોર્મ્યુલા બનાવીએ. મારું મેઇન ટોપિક શું છે? મારા પ્રીસી રાઇટિંગમાં આટલી જ વસ્તુ હોવી જોઈએ. મારું મેઇન ટોપિક
એને કયા-કયા પિલર્સ છે, બરાબર? જેમ કે આમાંથી હું કોઈ બી એક મેઇન ટોપિક સિલેક્ટ કરું તો એના બાકી બધા એના પિલર્સ બનશે. એક્ઝામ્પલ્સ નહીં, સપોર્ટિંગ સ્ટેટમેન્ટ્સ નહીં, સપોર્ટ નથી આપતા, બરાબર? આ બી એક ટાઈપનું એનું પિલર, ટોપિક બી પોતે પિલર છે ને સાથે આ બી પિલર છે, એવી રીતના. તો એને પિલર્સ કયા-કયા છે મારા? ટોપિક પ્લસ પિલર, કેમ કે ટોપિક મને હેડિંગ બનાવવામાં, ટાઇટલ બનાવવામાં કામ લાગશે, બરાબર? એના પછી આને પૂરું પાડતું કે ભાઈ આ સાચું છે, આ બરાબર છે, એવું બનાવતું કોઈ વાક્ય મને બતાવે છે, તો એ મારે શોધવાનું છે, બરાબર? એટલે મારો એક સેન્ટેન્સ, જ્યારે હું કોઈને બી એક પેરેગ્રાફ કહું તો હું પેરેગ્રાફ એ સમજી શકે એવી રીતના મારે કહેવું પડશે, બરાબર? કે આનો યુઝેજ ક્યાં ક્યાં છે, આનું કોણ કઈ રીતના આનું યુઝ થઈ રહ્યું છે, અને લાસ્ટમાં હું કન્ક્લુઝન, બરાબર? સિમ્પલ આવી રીતના હું વિચારીશ. તો મારે શું કરવાનું ભાઈ? ટી પ્લસ પી પ્લસ વાક્ય એટલે વી પ્લસ કન્ક્લુઝન. ચલો જોઈએ. વાક્ય એટલે આને કંઈ બી તમે બીજો સેન્ટેન્સ યા તો કોઈ કનેક્શન આપણે કહી શકો કે આની સાથેનું કનેક્શન શું છે, બરાબર? એવી રીતના આપણે આને લખી શકીએ. એમાં કોઈ એવું ઇશ્યુ નથી. હું તો ફોર્મ્યુલા બનાવવાની ટ્રાય કરું છું. એવું જરૂરી નથી કે આ જ રીતના આપણે આને ઓપરેટ કરીએ, બરાબર? કોઈ આની પ્રોસેસ બી આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ આની પ્રોસેસ શું છે, બરાબર? તો આપણે લખી શકીએ ટી પ્લસ પી પ્લસ સી, આવી રીતના લખી દેવાનું. ક્લિયર? ચલો જોઈએ શું આપણને આપ્યું છે. હવે તમને થોડીક મજા આવશે. અને આમાં થોડુંક ડાયનામિક રહેવાનું. કદાચ મારે ચેન્જ કરવું પડે મારું ટાઇટલ, મેઇન ટોપિક, તો આપણે ચેન્જ કરતું જવાનું. અત્યારે સ્ટાર્ટિંગમાં હું રીડ કરું ત્યારે મને શું લાગે છે કે ભાઈ તત્વજ્ઞાન અને ધર્મ જ મારા મેઇન ટોપિક છે. શું લખશું ને શું ડિલીટ કરશું આપણે ધીરે ધીરે વાંચીને અંડરલાઇન કરતા જઈએ. તત્વજ્ઞાન વૈજ્ઞાનિક રીતે જે બાબતોની સમજૂતી આપે છે તે જ બાબતોની સમજૂતી ધર્મ પોતાની રીતે વિશ્વાસ અને શ્રદ્ધાના આધારે આપે છે. કોઈક છોકરો એમ કહેશે કે સર તત્વજ્ઞાન ફિલોસોફી થાય, આ બધી વસ્તુઓ મને નથી ખબર. તો શું કરવાનું? ધર્મ આપણને કહે છે, અને અહીંયા તમને સેન્ટેન્સ લાગે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક કમ્પેરિઝન જ બતાવે છે, તો આ વૈજ્ઞાનિક રીતે કોણ આપે છે? તો કે ભાઈ ફિલોસોફી આપતું હશે, બરાબર? ધર્મ અને ફિલોસોફી સામસામે ઊભા હોય ત્યારે. સોરી, ક્લિયર? તો ટ્રાય કરવાની કે મને કોઈ વર્ડનો મિનિંગ નથી ખબર, તો આવી રીતના ટ્રાય કરું કે ખેંચું. જેમ કે મને કોઈ એક, હું બધાને કહું કે એક સેન્ટેન્સ મને ઇંગ્લિશમાં આખો ખબર જ નથી પડી, તો એના ઉપરનો અને એના નીચેનો સેન્ટેન્સ વાંચવાનો અને આખી સ્ટોરી બનાવવાની ટ્રાય કરવાની, બરાબર? કે અગર હું તમને ફોર એક્ઝામ્પલ એમ કહું છું કે અહીંયા ઝેબ્રોનિક્સનું એક પેલું પડ્યું છે, કનેક્ટર પડ્યું છે. હું તમને એમ કહું કે ઝેબ્રોનિક્સ, તમે એમ કહેશો સર મને ઝેબ્રોનિક્સનો મિનિંગ નથી ખબર. પણ હું તમને એમ કહું કે હું આજે લેક્ચર લેતો હતો અને લેક્ચર લેતી વખતે ઝેબ્રોનિક્સના કનેક્ટરમાં મેં મારું કીબોર્ડ, માઉસ એ બધું પ્લગ કરેલું છે, અને પાછું મેં લેક્ચર લેવાનું ચાલુ કર્યું. તો તમને શું લાગે એનાથી? હવે શું ખબર પડે કે ભાઈ ઝેબ્રોનિક્સ કોઈ કંપની હશે, એ કંપની આવું કંઈક પ્લગ કરવાનું એક આઇટમ બનાવતી હશે. આપણને થોડીક એનાથી ખબર પડી. વચ્ચેનો સેન્ટેન્સ જ્યારે મને મળ્યો ત્યારે મને એમાંથી ખબર પડી. મિનિંગ ના ખબર હોય તો ઇશ્યુ નથી, બટ એનો શું અર્થ છે એ આપણને ખબર પડવી જોઈએ. ખબર પડી? આવી રીતના આપણે આમાં ગુજરાતીમાં તો કોઈને ઇશ્યુ આવતો નથી, તો ઇંગ્લિશમાં આપણે આને ફોલો કરશું. ઇંગ્લિશનો ક્વેશ્ચન આવશે ત્યારે હું તમને એક્ઝામ્પલ સાથે બી બતાવીશ. ચલો, જેમ કે અહીંયા ક્યાંય છે અત્યારે જ જોઈ લઈએ ને, હોય તો. ચલો, આ વસ્તુ મને નથી ખબર. કન્સર્ન એટલે શું મને નથી ખબર, બરાબર? આપણે આને લઈએ. હવે કદાચ મને કન્સર્ન એટલે નથી ખબર, મારે આને સોલ્વ કરવું હોય તો હું કઈ રીતના કરી શકું? તો એની પહેલાંનો સેન્ટેન્સ અને એની નીચેનો સેન્ટેન્સ હું વાંચીશ. ફર્ધરમોર, રિલાયન્સ ઓન ડિજિટલ ટૂલ્સ may diminish critical thinking and interpersonal skill as face-to-face interaction becomes limited. રિલાયન્સ ઓન ડિજિટલ ટૂલ ઉપર રિલાયન્સ એટલે એના પર આપણે બહુ કઈ રીતના કહી શકું? રિલાયન્સનો મતલબ એકદમ ઇઝી છે, બટ ડિપેન્ડન્ટ થઈ જઈએ આપણે એના પર. તો આ ક્રિટિકલ થિંકિંગ અને ઇન્ટરપર્સનલ જે સ્કિલ્સ, આપણે ક્રિટિકલ થિંકિંગ એટલે કે આપણે જે વિચારવાની શક્તિ છે કે ભાઈ શું સાચું શું ખોટું, ક્રિટિકલી એનાલાઇઝ કરવાની જે તાકાત છે એ ઓછી થઈ જશે, ડિમિનિશ થઈ જશે. અને ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, જે આપણી સ્કિલ્સ છે એ બી આપણી ઓછી થઈ જશે. કેમ કે ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન લિમિટેડ થઈ જશે. ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન ઓછી થઈ જશે, ડિજિટલ ટૂલ આવી જશે તો. મોર ઓવર, ધ ડિજિટલ ડિવાઇડ રિમેન્સ અ સિગ્નિફિકન્ટ કન્સર્ન. ડિજિટલ ડિવાઇડ, મોર ઓવર એટલે કે એના ઉપર, તદ ઉપરાંત, ડિજિટલ ડિવાઇડ રિમેન્સ અ સિગ્નિફિકન્ટ concern as not all students have access to devices and stable internet connection. હવે અહીંયા એની ઉપર ક્યાં છે? આ શું છે? આનો મેઇન સાર શું છે આ સેન્ટેન્સનો? તો કે ભાઈ આ પ્રોબ્લેમ કહેવા માંગે છે. થોડુંક ફટાફટ કરું છું, એટલે ના ખબર પડે તો આ ક્વેશ્ચન પર આપણે પાછા આવીશું, ટેન્શન ના લેતા. આ કંઈક પ્રોબ્લેમ કહેવા માંગે છે.
અને મોર ઓવર એના ઉપર હજી આપણે બીજી વાત એડ કરીએ છીએ. હવે અત્યારે તમને ખબર પડશે મોર ઓવર, ફર્ધર મોર. જ્યારે તમે ડે 3 સુધીના ટાસ્ક કર્યા હશે ને તો તમને આ વર્ડ્સ હવે અઘરા નહીં લાગતો હોય. જે લોકોએ ટાસ્ક કર્યા છે એ લોકોએ નીચે મને કહેવાનું. હાવ એવર તમે જુઓ આખું ફર્ધર મોર, તમે કેટલા બધા એડિશનલી આ બધા વર્ડ આપણે ડે 3 દિવસમાં જ પતાવી દીધા છે ઇંગ્લિશમાં. એમનેમ નથી આપતો. પેપર 2 માટે ઇંગ્લિશ કહું તો પેપર 2 માટે જ ઇંગ્લિશ છે. બરાબર, એ વસ્તુ યાદ રાખજો. આખા તમે સેન્ટેન્સીસ જોશો ને બધા આપણા ડે 3 સુધીમાં તમને કન્ક્લુડ થઈ ગયા છે, પતી ગયા છે આવા સેન્ટેન્સીસ. તો ચલો આપણે અહીંયા હતા. હાવ એવર સોરી, અહીંયા ડિજિટ ડિવાઇડ રિમેન્સ સિગ્નિફિકન્ટ કન્સર્ન આ પ્રોબ્લેમ બતાવે છે. હાવ એવર, મોર ઓવર એના ઉપર આપણે એડ કરીએ છીએ. અને આ કેવા ટાઈપનું સેન્ટેન્સ છે એ બધું બી મેં તમને અહીંયા બતાવેલું છે. ચલો જોઈએ કે ભાઈ મોર ઓવર, હાવ એવર એ બધું આપણે એડ કરીએ. આપણે ડે 3ના ટાસ્ક બી અહીંયા મારી પાસે જ છે. મોર ઓવર, હાવ એવર, આ બધા સેન્ટેન્સીસ ક્યારે એડ થાય તો આપણે એ લખવાનું આવે તો આપણે લખી શકીએ. હવે જ્યારે તમે આવી એક્ટિવિટી કરી હશે તો તમે કરી શકશો કે ભાઈ જ્યારે અગાઉની વાતમાં વધારો એડિશન કરવાનું હોય તો મારે શું લખવું જોઈએ. એનો આન્સર શું છે? મોર ઓવર. અગાઉની વાતમાં એડિશન. અગાઉની વાત કઈ હતી? તો અગાઉની વાત હતી સર પ્રોબ્લેમ. તમે અહીંયા કીધું પ્રોબ્લેમ, તો અહીંયા બી પ્રોબ્લેમ જ બતાવતું હશે. એટલે સિગ્નિફિકન્ટ શું છે? તો કન્સર્ન એટલે પ્રોબ્લેમ. હજી સુધી એક કન્સર્ન છે, પ્રોબ્લેમ છે. ખબર પડી હવે મિનિંગ કઈ રીતના શોધવાના? કેટલું ઇઝી થઈ જાય જ્યારે ટાસ્ક તમે કરશો. કીધું જ છે કે 7 દિવસ સુધી જે ટાસ્ક આપું એ ટાસ્ક જો વ્યવસ્થિત કરશો તો આ બધા ક્વેશ્ચન્સ આપણા માટે ઇઝી થઈ જશે. બરાબર. ફર્ધર મોર, ફર્ધર મોર કદાચ મારે યુઝ કરવાનું હોય તો હું ક્યારે યુઝ કરી શકું? ફર્ધર મોર ક્યાં છે? અહીંયા ક્યાંય તમને મળશે. આમાંથી તમે જોવાનું ને અગર તમે જાતે આ નથી કરતા, આ તમને એક્ટિવિટીઝ આપેલી છે, જાતે નથી કરતા તો તમે ડાયરેક્ટ ખાલી ક્વેશ્ચન જુઓ. બરાબર, એની ઉપર એડિશન છે તો ઇન એડિશન તો એવું લખે. તમે ક્વેશ્ચન અને સાથે આન્સર એના જોવો કે ભાઈ ઓકે આવું થઈ શકે છે. આ બી હાવ એવર, હાવ એવર જ્યારે હોય સર ત્યારે ક્યારે યુઝ થાય હાવ એવર? તો અહીંયા સેકન્ડ છે, આપણે જોઈએ હાવ એવર ક્યારે યુઝ થાય. તો જ્યારે બે વાક્યો વચ્ચે વિરોધાભાસ બતાવવાનો હોય ત્યારે, કોન્ટ્રાસ્ટ બતાવવાનો હોય ત્યારે. હવે તમે અહીંયા જોજો. હાવેવર ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન મસ્ટ બી બેલેન્સ વિથ ટ્રેડિશનલ ટીચિંગ મેથડ ટુ એન્શ્યોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. બરાબર. ટેકનોલોજી અનએબલ ઇમ્પ્રૂવડ ધ એજ્યુકેશન સિસ્ટમ બાય મેકિંગ ઇમ્પ્રુવમેન્ટ આપ્યું છે. ઓકે બરાબર, ટેકનોલોજીએ બહુ અનડિનાયેબલી ડિનાય ના કરી શકીએ એવી રીતના ઇમ્પ્રુવમેન્ટ આપ્યું છે. પણ વિરોધાભાસ, મારે કોન્ટ્રાસ્ટ બતાવો છે. અગર તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો છો તો બેલેન્સ્ડ ઇમ્પ્લિમેન્ટેશન હોવું જોઈએ. આનો મિનિંગ મને ખબર હશે તો જ મને આ પેરેગ્રાફ સમજાશે. કેવા ત્રીજા દિવસના ટાસ્ક તમે જોવો છો ને, ઓરિએન્ટેડ આપણું જે પીવાયક્યુ છે આખું એના ઓરિએન્ટેડ છે. ખાલી તમે આ ટાસ્ક કર્યું હશે તમારા માટે આ પેરેગ્રાફ ઇઝી થતો થઈ જશે. ક્લિયર. ગઈકાલે જ આનો વિડીયો મેં લગભગ મૂક્યો છે. ગઈકાલે જ મૂક્યો છે આનો વિડીયો. પણ લોકોને સાચેમાં જે જરૂર છે એ લોકોને નથી કરવું. લોકોને શું જોઈએ છે કે ભાઈ ફ્રીમાં આપ્યું છે, હું જોડાઈ જવા. બધી વસ્તુ આપણે જોઈએ છીએ બટ ઇટ્સ ઓકે. જે લોકો કરે છે એ લોકો માટે મૂકું છું ડિસિપ્લિન વેમાં. ઘણા બધા છોકરાઓ, ઘણી બધી છોકરીઓ, ખાસ કરીને ગર્લ્સ એટલા વ્યવસ્થિત રીતે લખીને મોકલે છે કે સર આ ચેક કરો, સર આ જુઓ. અને એ લોકોનું એટલું સુધર્યું છે રાઇટિંગ કે એ લોકોને કોન્ફિડન્સ ડેવલપ થાય છે હવે. હજી સુધી તમે મને કહો કેટલા લોકોએ આ પેપર જોયું, આખું પેપર વાંચવાની ટ્રાય કરી, તકલીફ પડવા લાગે, મગજને એમ થાય ઓ આ તો મારથી નથી થતું, છોડો આને અત્યારે. બરાબર. પછી કંઈક કોર્સ લઈએ, આ કરીએ. બરાબર, ઇટ્સ ઓકે, કોર્સ લેવાનું છે બટ આ વસ્તુ મારે શીખવાની છે. મારું એન્ડ ગોલ આ છે. એન્ડ ગોલ મને આની તરફ લઈ જાય એવી વસ્તુ મને જોઈએ છે. બરાબર. તો ઇંગ્લિશનો ફ્રી કોર્સ છે. ફ્રીમાં આ વસ્તુ તમને કરાવું છું કે અગર આ પેસેજ, અને પેસેજ તો આવા જ આવવાના છે, ભલે નેક્સ્ટ ટાઈમ ટેકનોલોજી નહીં આવે ને, ક્લાઇમેટ ચેન્જ આવશે ને, ગ્લોબલ વોર્મિંગ આવશે ને, પોલીસ સિસ્ટમ આવશે, કંઈ બી આવશે. બરાબર, બટ આવશે તો આવી જ રીતના લખેલો આવશે. એવું તો નહીં થાય કે આ મોર ઓવર, હાવ એવર આ બધી વસ્તુઓ નહીં લખવી. આવી રીતના એક એક વસ્તુ આમાંથી ઉપાડીને તમને ટાસ્કમાં અલોટ કરું છું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે આ રીડ કરો તો તમને ઇંગ્લિશ અઘરું ના લાગે. ક્લિયર. આપણે આવી જઈએ પાછા આપણા કામ ઉપર. સોરી. આવી રીતના મિનિંગ શોધવાનું મારે તમને એમ બતાવવાનું હતું. આપણે શું કરવાનું? મિનિંગ શોધતા હતા. ઓકે, ચલો આપણે રીડ કરતા હતા કઈ વસ્તુ રાખવાની ને કઈ વસ્તુ ડિલીટ કરવાની. થોડા ઇધર ઉધર હો જાતા હૈ. ચલો. તત્વજ્ઞાન વૈજ્ઞાનિક રીતે જે બાબતોની સમજૂતી આપે છે તે જ બાબતોની સમજૂતી ધર્મ પોતાની રીતે વિશ્વાસ અને શ્રદ્ધાના આધારે આપે છે. અત્યારે મને તત્વજ્ઞાન અને ધર્મ આ બે વસ્તુ સમજાય છે. અને બેઉ જે બાબતો, બરાબર, જે પણ બાબતોની સમજૂતી, તત્વજ્ઞાન એટલે એક મોટું અગર જોવા જઈએ તો ફિલોસોફિકલ વસ્તુ આવી ગઈ. ધર્મ એટલે રિલિજન આવી ગયું. જે બી તમને વર્ડ્સમાં જેવી રીતના સમજાતું હોય એવી રીતના તમારે મગજમાં આને ઉતારવાનું. એક મેજર ટોપિક મગજમાં ફિક્સ કરવાનો, યાદ રાખજો.
પોતાની રીતે વિશ્વાસ અને શ્રદ્ધાના આધારે આપે છે. આ કઈ રીતના આપે છે? ધર્મ, વિશ્વાસ અને શ્રદ્ધાના આધારે. સામાન્યપણે તત્વજ્ઞાન અને ધર્મ વિષય વસ્તુ મહદઅંશે સમાન હોય છે. હવે વિષય વસ્તુ અહીંયા તમને એક વર્ડ, આ બાબતોનો વર્ડનો મિનિંગ વિષય વસ્તુ કહી દીધું, સમાન જ હોય છે અહીંયા કીધું જ છે. તો આ સેન્ટેન્સ હું નહીં લખું, બરાબર. તો આને આપણે અત્યાર માટે રેડ કરી દઈએ, લખવું જ નથી, મહદઅંશે સમાન હોય છે. સોરી, ચલો ભાઈ. પરંતુ બંનેની પદ્ધતિઓ જુદી હોય છે. ઓકે. તત્વજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિથી અને ધર્મ, વિશ્વાસ અને શ્રદ્ધાના આધારે કાર્ય કરે છે. પાછું અહીંયા લખ્યું છે વૈજ્ઞાનિક, અહીંયા આવી ગયું તમારું. ધર્મ, વિશ્વાસ અને શ્રદ્ધાના આધારે કરે છે. આ બી આપણે કાઢી દઈશું. કેમ કાઢી દઈશું? તો એક પ્રીસી રાઇટિંગનો રૂલ્સ હોય છે. રિપીટિંગ સેન્ટેન્સ, સપોર્ટિંગ સેન્ટેન્સ, એક્ઝામ્પલ્સ, કોઈ એવી ડેટા કે ફેક્ટ જે કામની નથી. ડેટા ફેક્ટ કાઢી જ નાખવાની, જોકે, પણ તો બી એમ કહું છું, કદાચ એકાદી એવી લાગે તો આપણે લખીશું, કેમ કે એના બેઝિસ ઉપર અગર આખું ટાઇટલ આપણું સરાઉન્ડ હોય તો. બાકી આને કાઢી દેવાની. આ બધી વસ્તુ આપણે કાઢી દેવાની. બરાબર, તમારી સામે જ છે, આ રિપીટ થાય છે. આપણે કેટલું વ્યવસ્થિત રીતે કાઢતા થઈ ગયા. બંને સંસ્કૃતિને પોષે છે, બરાબર, પોષણ આપે એવી રીતનું. તો સંસ્કૃતિ મારા માટે એક નવું કીવર્ડ મને અહીંયા સર જોવા મળે છે. સંસ્કૃતિ, જે બી આપણા આગળના કીવર્ડ હતા એને આપણે અંડરલાઈન કરીએ, બરાબર. સંસ્કાર, તત્વજ્ઞાન અને ધર્મ ત્રણેય ગાઢ રીતે સંકળાયેલા છે અને એકબીજા ઉપર પ્રભાવ પાડે છે. ઓકે, ચલો, આ બી ખબર પડી રાખીએ અત્યારે. સંસ્કારની પરિપક્વતા તત્વજ્ઞાન અને ધર્મના સ્વરૂપની પરિપક્વતાનું સૂચક છે, અને તત્વજ્ઞાન અને ધર્મની પરિપક્વતા સંસ્કારની પરિપક્વતાનું સૂચક છે. અહીંયા લખ્યું જ છે કે ભાઈ ગાઢ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. તો બસ આને આપણે લખવાની જરૂર છે ના નથી. કઈ રીતના કરે છે એ આપણે અહીંયા નહીં લખીએ. હજી બીજી બી કોઈ વસ્તુ હોય તો આપણે એમ વિચારવાનું કે આ જે લખ્યું છે આની સાથે સાથે બીજો કોઈ મેથડ હોઈ શકે જે આને પુરાવો આપે છે. મેં તમને કીધું આનો સપોર્ટિંગ સ્ટેટમેન્ટ છે. આ શું છે? આ સ્ટેટમેન્ટ જે આપણે હમણાં ડિલીટ કર્યો એ શું છે? તો કે ભાઈ ઉપર જે સેન્ટેન્સ આપણે રાખ્યો એનો સપોર્ટ આપે છે, એને ધક્કો મારે છે કે ભાઈ જો આ કેમ સાચું છે આના લીધે. એ આપણે નથી કહેવાનું, એ તો આ મેઇન પેરેગ્રાફમાં આપ્યું જ છે ને. આપણે એમ વિચારવાનું કે હું જે પેરેગ્રાફ લખું છું એ જ પેરેગ્રાફ અગર સામેવાળાને આપું, બરાબર, તો એને શું ખબર પડશે, અને જે મેઇન પેરેગ્રાફ છે એ આપું તો એને શું ખબર પડશે. બેઉમાં ખબર એટલી જ પડવી જોઈએ. અગર એને ઇન્ટરેસ્ટ જાગે છે તો એ મોટો પેરેગ્રાફ રીડ કરીને એના એક્ઝામ્પલ્સ વાંચશે, બરાબર. અહીંયા પેરેગ્રાફમાં એક્ઝામ્પલ્સ, કોઈ બી જગ્યાએ એક્ઝામ્પલ, સપોર્ટિંગ સ્ટેટમેન્ટ્સ એટલે લખવામાં આવે કે સામેવાળાને ખબર પડે કે જે બી લખેલું છે, જે બી હું લખું છું એ સાચું છે, બરાબર. પણ જ્યારે એમાંથી જ હું લખું છું એનો મતલબ કે સાચું જ છે. તું ભાઈ જોઈ લે કઈ કઈ વસ્તુ સાચી છે, કેમ સાચી છે એ તારે જોવી હોય તો મેઇન પેરેગ્રાફ તું રીડ કર. એવી રીતના મગજમાં ફિટ કરવાનું, બરાબર. તો હું જે કહું છું એ સાચું છે, સત્ય છે, એ તું વાંચ. ચાલો, આટલું તો ખબર પડી. કેટલું ઇઝી લાગી ગયું ફર્સ્ટ પેરેગ્રાફ. વિજ્ઞાન, કલા, સાહિત્ય, તત્વજ્ઞાન અને ધર્મ સંસ્કારના સાધનો છે. તો ભાઈ હજી સંસ્કાર જ આપણી પાસે છે. પરંતુ આ બધાના પાયામાં વ્યક્તિનો અનુભવ મહત્વ ધરાવે છે. વ્યક્તિ પોતાના તાત્કાલિક, એક મિનિટ, સોરી ગાઈસ, વ્યક્તિ પોતાના તાત્કાલિક અનુભવના ઉપયોગ વડે જુદા જુદા ક્ષેત્રોમાં ફાળો આપે છે અને સંસ્કારનું સર્જન કરે છે. સંસ્કારનું સર્જન હજી અહીંયા, તો અહીંયા અનુભવ બી મારા માટે એક કીવર્ડ નવો આવે છે, બરાબર. સંસ્કાર જો પહેલેથી આવે છે, પહેલાં ચાલુ કર્યું તત્વજ્ઞાન ધર્મથી. ધર્મ અને તત્વજ્ઞાન સંસ્કાર સાથે કઈ રીતના જોડાયેલું છે. હવે સંસ્કાર સાથે અનુભવ કઈ રીતના જોડાયેલું છે, અને સંસ્કાર સાથે બીજી આ 4-5 આઈટમ અહીંયા કીધી એ કઈ રીતના જોડાયેલી છે. ક્લિયર? માનવીમાં અને માનવીના ચારે બાજુ ભૌતિક, સામાજિક અને સંસ્કારયુક્ત વાતાવરણમાં કેટલાક એવા તત્વો હોય છે જે વ્યક્તિના આત્મવિકાસ અને સંસ્કારના વિકાસમાં ફાળો આપે છે. અહીંયા કીધું જ છે ને, સંસ્કારનું સર્જન કરે છે. ડન. હવે આપણે આ બધી વસ્તુ બીજી એડ કરવાની જરૂર નથી. માનવીમાં પોતાના, બીજા માનવીઓમાં, પ્રકૃતિમાં અને પ્રકૃતિના પરિબળોમાં, આપણા મનમાં અને આત્મામાં કેટલીક એવી શક્તિઓ રહેલી છે જેઓ અર્થઘટન, કલા, તત્વજ્ઞાન અને સાહિત્ય કરે છે, અને તે અર્થઘટન સંસ્કારને પોષે છે. અગેન આ સેન્ટેન્સ શું બતાવે છે? અત્યારે અહીંથી જે આપણે કરીને, અહીંથી જે વાત અહીં સુધી, એનું એક સાર છે, બરાબર. આ આખો એનો સાર છે. તો આપણે આ જ સેન્ટેન્સને આપણે મેઇન સેન્ટેન્સ હવે ગણી લેશું, બરાબર. આ બધું આપણે કાઢી નાખીએ. આ બધા તત્વોમાં વ્યક્તિની બુદ્ધિ, અનુભવ અને અર્થઘટન મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે સંસ્કાર અને વ્યક્તિનું જીવન બંનેનો સમન્વય આવશ્યક હોય છે. સંસ્કાર અને વ્યક્તિનું જીવન આપણે ઉપર લઈ લીધું, અત્યારે આપણે એને નથી લેતા. સંસ્કારના અભાવે જીવન માનવીને આદિકાળમાં ઢકેલી દે છે. ઓકે, મેં તમને કીધું હતું આ શું આવી ગયું કે ભાઈ આ અગર નહીં હોય તો શું થશે. આ પ્રોસેસ મેં તમને કીધી હતી, નહીં હોય તો શું થશે. તો અગર સંસ્કાર નહીં હોય તો શું થાય? તો કે ભાઈ જીવન માનવીને આદિકાળમાં ધકેલી દે. જીવન અને માનવતા વિના સંસ્કાર આડંબર, ડાપણ અને પાંડિત્ય દેખાવા સમી હોય છે. અહીંયા ભાઈ આપણને કહી દીધું કે ભાઈ જીવન આદિકાળમાં ઢકેલી દેશે. આપણે આ બધી વસ્તુ હવે નથી લખવી. શું થશે હવે, કઈ રીતના ઢકેલી દેશે, કઈ કઈ જગ્યા, અને બીજી 5 વસ્તુ બે જે એડ થઈ શકે ને. ઓકે, ડન. તો હું નહીં લખું.
શિક્ષણ જ્યાં સુધી માનવ જીવન અને માનવ મૂલ્યોને સંપર્કમાં આવતું નથી ત્યાં સુધી તે નિષ્ફળ અને નિરર્થક નીવડે છે. શિક્ષણ નવો કીવર્ડ મને જોવા મળ્યો હા સર અત્યારે. ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારનું શિક્ષણ જ્યાં સુધી માનવ જીવન અને તેના મૂલ્યોને પોષી શકતું નથી ત્યાં સુધી તે સંસ્કારના સર્જનમાં અને માનવ જીવનને સમૃદ્ધ બનાવવામાં નિષ્ફળ નીવડે છે. બરાબર. સંસ્કારનું સર્જન હજી સંસ્કાર છેલ્લે સુધી છે. તો હવે તમને ખબર પડી જવી જોઈએ જે લાસ્ટ ટાઈમ તમે એક્ઝામમાં બેસીને તત્વજ્ઞાન અને ધર્મ આ બધા હેડિંગ લખ્યા હતા, આ વખતે આપણો હેડિંગ શું હોવો જોઈએ હવે તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ. ક્લિયર? ખબર પડી? આટલી એકદમ શાંતિથી વિચારો કે છેલ્લે સુધી જે ટોપિક એક પકડીને બેઠું છે આજુબાજુ બધાને, એ ટોપિકને હું રાખું. સંસ્કાર. તો સંસ્કાર મારા ટોપિકમાં દેખાવું જોઈએ. સામેવાળો બી એ જ એક્સપેક્ટ કરે છે. કઈ કઈ વસ્તુ કાઢવી તમને સામેથી જ એણે બતાડી છે કે આટલી વસ્તુ ભાઈ કાઢી નાખજે. હું ડાયરેક્ટ તને ઇઝીલી બતાવું છું. બરાબર? એકદમ પહેલો સેન્ટેન્સ મારે કદાચ અહીંથી લખવું હોય કે ભાઈ તત્વજ્ઞાન અને ધર્મ બંનેના ક્ષેત્રો યા તો બંનેની બાબતો સરખી હોવા છતાં, બરાબર, યા તો બંને ભિન્ન હોવા છતાં બંનેની બાબતો સરખી છે પણ બંને પોતે ભિન્ન છે. સંસ્કાર અને સંસ્કૃતિને નીવડે છે યા તો સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરે છે, સર્જન કરે છે. સિમ્પલ આપણે એવી રીતના લખી શકીએ, ડાયરેક્ટ સ્ટાર્ટ કરી શકીએ. તો આખું મારું અહીંયા સુધી સંસ્કાર અને સંસ્કૃતિની વાત હતી એ બધી મારી એમાં આવી ગઈ. ક્લિયર? હવે ઇન્ટરનલ વસ્તુઓ કઈ કઈ છે એ આપણે આગળ લખવાની થાય. તો ઇન્ટરનલ વસ્તુમાં શું લખી શકું? બાહ્ય સાધનો કરતાં, બરાબર, જે બહારના જે સાધનો છે એના કરતાં મારો જે ઇન્ટરનલ અનુભવ છે, મારો આંતરિક અનુભવ છે, આપણે લખ્યું હતું અનુભવ, આ એક વર્ડ અહીંયાથી આપણે લઈ લીધું. આખો સેન્ટેન્સ આપણે આમાંથી આપણે એક સેન્ટેન્સ આપણે લખી દઈએ. બરાબર. એવી રીતના આ વખતે એ સાચા સંસ્કારનું ઘડતર કરે છે. ક્લિયર? સિમ્પલ. એના પછી અગર મારે સેન્ટેન્સ હવે શિક્ષણ સાથે મારે જોડવાનું છે, હું જો અહીંયા મેં અનુભવ સાથે જોડી દીધું, તત્વજ્ઞાન સાથે જોડી દીધું, ધર્મ સાથે જોડી દીધું. ઓકે. શિક્ષણ અને મૂલ્યો સિવાય તો માનવ મૂલ્યો, ચલો આપણે પહેલાં આ લખી દઈએ ને, આપણે પહેલાં આ એડ કરી દઈએ. કયો સેન્ટેન્સ જે આપણે અહીં અંડરલાઇન કર્યો હતો કે ભાઈ શું થઈ જાય, આદિકાળમાં ધકેલી દેશે. તો શું ખાલી સંસ્કારના અભાવ આપણે એવી રીતના લખશું? બરાબર ના, એ નહીં લખીએ. અહીંયા આપણે એક બીજી વસ્તુ ઉપર જોઈ હતી, એનું નામ છે માનવ મૂલ્યો. માનવ મૂલ્યો લખવાનું એટલે હું તમને આ ખાલી કીવર્ડ્સ કહું છું. માનવ મૂલ્યો અને સંસ્કાર વગર વ્યક્તિનું જીવન આદિકાળમાં ધકેલાઈ જાય છે. આટલું આપણે લખી શકીએ. માનવ મૂલ્યો યા તો માનવ મૂલ્યો અને સંસ્કાર સિવાય, માનવ મૂલ્યો અને સંસ્કાર વગર આ શિક્ષણને બી આપણે આવી રીતના એડ કરી શકીએ. માનવ મૂલ્યો અને સંસ્કાર વગરનું શિક્ષણ માત્ર નિરર્થક આડંબરે છે. સિમ્પલ. ડન. આવી રીતના આખું તમારું થઈ ગયું. આની બીજી કોઈ વસ્તુ આમાંથી એડ કરવાની જરૂર નથી. ક્લિયર? આટલી વસ્તુ આપણને ખબર. સાચું શિક્ષણ આપણે એડ કરી શકીએ આમાંથી. શિક્ષણનું સાચું શિક્ષણ એ જ છે જે માનવ જીવન અને સંસ્કારને સાર્થક અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરે. આટલી વસ્તુ આ તમારે મને લખીને મોકલવાની છે. હવે આપણને આમાં ભૂલ ના થવી જોઈએ. કઈ કઈ વસ્તુ આપણે કાઢી? તો એક્ઝામ્પલ સર કાઢી નાખ્યા, જે વસ્તુ જરૂરી નહોતી આપણે કાઢી નાખી. આ જ વસ્તુ હવે તમારે લખવાની છે જાતે અને મને સેન્ડ કરવાની છે. અઘરું લાગતું હતું, આપણે ઇઝી બનાવી દીધું. તત્વજ્ઞાન, ધર્મ સ્ટાર્ટિંગથી લીધું, તત્વજ્ઞાન આવી ગયું, ધર્મ આવી ગયું, સંસ્કાર આવી ગયું. સંસ્કાર બધાને જોડે લઈને ચાલે છે. એટલે આપણે એમાં કઈ રીતના સેન્ટેન્સીસ બીજા લખવાના. તો એક અનુભવ હતું, બરાબર, આ રહ્યો અનુભવ. એક આ અનુભવ હતો, અનુભવ સાથે શિક્ષણ હતું, જીવન મૂલ્યો હતા. તો આ બધા વર્ડ્સ દેખાવા જોઈએ અને કઈ રીતના સંસ્કાર સાથે આ બધા કનેક્ટેડ છે એ આપણે દેખાવાનું છે. આપણે જે કાઢવાનું છે એ વસ્તુઓ કાઢી નાખવાની. બરાબર. અને એ કઈ રીતના આપણે ફોલો કર્યું? તો આ ફોલો કર્યું કે ભાઈ મારું જે મેઇન ટાઇટલ આ હતું, એના પિલર્સ કયા કયા છે. મારું ટાઇટલ અહીંયાથી મને ખબર પડી કે ભાઈ સંસ્કાર મારું ટાઇટલ છે. એના સિવાય મારા બીજા પિલર્સ એની સાથે તો તત્વજ્ઞાન છે, ધર્મ છે, માનવ મૂલ્યો છે, અનુભવ છે, અને એના સિવાય લાસ્ટમાં શું હતું? શિક્ષણ છે. આટલા મારા એના સિવાયના બીજા પિલર્સ છે જે મારે કવર કરવાના છે. પ્રોસેસ કઈ રીતના, અગર આ છે તો શું, આ નથી તો શું, તો કઈ રીતના એ આદિકાળમાં ધકેલી દે છે એ આવી જશે. અને લાસ્ટમાં નિરર્થક આડંબર છે એ વસ્તુ આપણે લખી શકીએ. લાસ્ટમાં આપણે કન્ક્લુડ કરી દેવાનું. સિમ્પલ. આટલી વસ્તુ ખબર પડે, આપણો એક ફોર્મ્યુલા રેડી થઈ ગયો.
આ ક્વેશ્ચન માટે સ્પેસિફિક કદાચ આવી રીતના હું કરું તો પ્રીસી રાઇટિંગનો અલગથી હું આખો લેક્ચર લઈશ ત્યારે હું તમને આ જ ક્વેશ્ચન સાથે એ સ્ટેપ્સમાં હું તમને મૂકી બી દઈશ કે ઓકે ચલો આમ જ છે. આ ક્વેશ્ચન અગર હું મારી રીતે અત્યારે કરું છું તો આવી રીતના કરી શકું. યસ. હવે આના પરથી તમારે મને ટાઇટલ લખીને આપવાનું છે અને નીચે એનો પેરેગ્રાફ એનો પ્રીસી લખીને મને મોકલવાનું છે. બરાબર. આપણા ગ્રુપમાં, કયા ગ્રુપમાં? ટેલિગ્રામનું ગ્રુપ છે, તમને નીચે એની લિંક બી મળી જશે. એ તમારે લખીને મને મોકલવાનું છે. આપણે જોઈએ કોણ કેટલું સાચું લખે છે. એક્ઝામમાં જે પૂછાય છે એ કેટલું સાચું મને આવડે છે. બરાબર. બાકી ક્વેશ્ચન્સ તમે જોશો ને બધા ક્વેશ્ચન એવા છે. શરદ ધ બેટ કરીને છે, એમાંથી આવેલું છે. પછી અહીંયા તમને જોવા મળશે પોલીસનું, અને એકદમ ઇઝી છે. આ વખતે પોલીસનું એટલું બધું નથી કે આમ હેવી મારે વાંચન મને જોઈશે. હેવી વાંચન કદાચ જોઈતું હોય અગર તમે ફિલોસોફિકલ સાઈડ જાઓ છો તો. અધરવાઇઝ આ બધા એક એક ક્વેશ્ચન આપણે વિડીયોમાં હમણાં સોલ્વ કરીશું, અને પછી બીજો વિડીયો બનાવું એમાં તમને ખબર પડશે કેટલા ઇઝીલી આના પોઈન્ટ્સ જનરેટ થાય છે. બરાબર. રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ આપણે લખી શકીએ, કેટલા ઇઝીલી લખી શકીએ, અને જે અમારે લખવું છે મારી રીતે એ બી હું કઈ રીતના આમાંથી બનાવીને લખી શકું છું. બરાબર. આ તો ચાલુ જ છે આપણું ઇંગ્લિશનું કામકાજ. આ ગ્રીન બિલ્ડિંગવાળો ક્વેશ્ચન હતો, એમાં બી તમે જોજો ઇવન ધો, હાવેવર, આ બધું તમને જોવા મળવાનું જ છે, પણ તમે અત્યારે નહીં સમજો. આ જ્યારે એક્ઝામ નજીક આવશે ત્યારે તમે બધા એકસાથે ટાસ્ક કરવા બેસશો. ક્લિયર? ચલો, બહુ ઇઝી ક્વેશ્ચન છે. લાસ્ટમાં પછી આ ટ્રાન્સલેશન તમારું, જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ. આ બી ફિલોસોફિકલ છે, એટલે બે થીમ આપણને મેજર જોવા મળે છે, ફિલોસોફી પ્લસ પોલિસિંગ. આ બે વસ્તુ આપણે કરવાનું છે, કોઈ ઇશ્યુ નથી. ડન. તો જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીએ. આવી જ રીતના એક્ઝામનો જ ક્વેશ્ચન લઈને આવીશું, કઈ રીતના સોલ્વ કરવાનું એ શીખીશું. બાય બાય.